નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભાદરવા સુદ એકમથી શરૂ થનાર એટલે કે આ વર્ષે 24 ઓગસ્ટ 2025 રવિવારથી શરૂ થનારી 9 દિવસ ચાલનારી રામદેવ પીર નવરાત્રિનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળીશું તથા રામદેવ પીરની જન્મકથા અને રામદેવ પીરે તેના જીવનકાળ આપેલ દરમિયાન પરચા તેના વિશે પણ વાત કરવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય રામાપીર અવશ્ય લખજો. મિત્રો, ભારત ભૂમિ હંમેશા સંતો, સાધુઓ અને અવતારીઓથી પવિત્ર બની છે. ધર્મની રક્ષા અને જનકલ્યાણ માટે ભગવાન વિવિધ સ્વરૂપે આ ધરા પર અવતર્યા છે. અને તેવા જ એક અવતાર હતા રામદેવ પીરજી, કે જેને લોકો પ્રેમથી રામાપીર કહીને બોલાવતા હતા. હિન્દુઓના દેવ પરંતુ મુસ્લિમોના તેઓ પીર છે. રામદેવ પીરના નવરાત્રિના 9 દિવસ દરમિયાન તેમની ભક્તિ, સાધના અને આરાધના કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન તેમના મંત્ર જાપ થાય છે, વ્રત રાખવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે. ભગવાન શ્રી રામદેવ પીરનો જન્મ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બીજના દિવસે થયો હતો, કે જેઓ ચમત્કારિક શક્તિઓ સાથે જ પ્રગટ થયા હતા, કે જેઓ શ્રી દ્વારકાધીશનો અવતાર છે. રામદેવ પીરને આપણા સમાજમાં ઘણા લોકો ઈષ્ટદેવ તરીકે પણ પૂજે છે. અને કહેવાય છે કે કળિયુગના હાજરા હાજુર દેવ એ રામદેવ પીર છે. તેમને કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ વ્યક્તિ બોલાવે છે તો તેઓ ત્યાં ચોક્કસ હાજર થાય છે. તેમણે પોતાનું જીવન સમાજના દલિતો અને ગરીબો માટે સમર્પિત કરી દીધું હતું. રામદેવ પીરના પિતાનું નામ રાજા અજમલ અને માતાનું નામ મિનળ દેવી હતું. સંતાન પ્રાપ્તિ માટે તેમણે દ્વારકાધીશ શ્રી કૃષ્ણની ખૂબ ભક્તિ કરી હતી, કે જેમના ફળ સ્વરૂપે તેમને વિરમદેવ અને નાના પુત્ર રામદેવનો જન્મ થયો હતો. એવું કહેવાય છે કે રામદેવ પીરે 33 વર્ષની ઉંમરે જ એટલે કે ભાદરવા શુક્લ પક્ષની 11ના દિવસે સમાધિ લીધી હતી. અને તેમના પરમ અનુયાયી ડાલીબાઈએ પણ તે જ સ્થળે સમાધિ લીધી હતી. દર વર્ષે ભાદરવા શુક્લ પક્ષની બીજની તિથિએ દરેક જગ્યાએ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાનમાં તેમના મુખ્ય મંદિર રામદેવરા ખાતે ભક્તોની મોટી ભીડ જામે છે. અને જામનગરના કાલાવાડ નજીક આવેલા રણુજા ધામમાં પણ ખૂબ જ ધામધૂમથી આ દિવસ ઉજવાય છે. રામદેવ પીરના નોરતા દરમિયાન દરેક ભક્તો ઘરે પૂજા અર્ચના કરે છે, મંદિરે દર્શન કરવા જાય છે. આ દિવસોમાં ભક્તો ભગવાનને લાડુ, શીરો અને સુખડીનો ભોગ ધરાવે છે. આ ઉપરાંત શ્રીફળ, ધજા અને વસ્ત્રનો ઘોડો પણ અર્પણ કરે છે, કે જેને નેજા કહેવાય છે. નેજા એટલે કે ભગવાન રામદેવને પ્રિય એવી ધજા, પતાકા, કે જેઓ હંમેશા પોતાના હાથમાં રાખતા હતા. રામદેવ પીરના પરચા વિશે જો આપણે વાત કરીએ તો તેમણે જીવનમાં અનેક પરચાઓ આપ્યા છે, કે જે આજે પણ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. દંતકથા અનુસાર જ્યારે રામદેવજી નાના હતા ત્યારે રાજા અજમલે તેમને રમવા માટે લાકડાનો ઘોડો બનાવીને આપ્યો, પરંતુ કારીગરે છેતરપિંડી કરીને સસ્તા વસ્ત્રનો ઘોડો આપ્યો. અને જ્યારે રામદેવજી તેના પર બેઠા ત્યારે તે ઘોડો ઉડવા લાગ્યો અને વસ્ત્ર ગાયબ થઈ ગયું. આ દર્શાવે છે કે તેમની શક્તિથી તે નિર્જીવ ઘોડાને પણ જીવન મળ્યું હતું. એકવાર મક્કાથી 5 પીર રામદેવ પીરની શક્તિ પરખવા આવ્યા. ભોજનના સમયે તેમણે પોતાના જ કટોરા મંગાવવાની જીદ કરી, કે જે મક્કામાં હતા. ત્યારે રામદેવજીએ ચમત્કારથી તે કટોરા તેમની સમક્ષ પ્રગટ કરી દીધા. અને આ જોઈને તે 5 પીરોએ તેમને રામશાહ પીર તરીકે સ્વીકાર્યા, કે આજે પણ રામદેવરાથી 12 કિલોમીટર દૂર આવેલા 5 પીપળા નામે ઓળખાતા સ્થળે આ પીરોએ લગાવેલા 5 પીપળાના વૃક્ષો મોજૂદ છે. પોકરણમાં ભૈરવ રાક્ષસનો ખૂબ જ આતંક હતો. તે મનુષ્યને મારી નાખતો હતો. એટલે રામદેવજીએ પોતાના ગુરુ બાલીનાથજીના આશ્રમ નજીકથી તેને જોઈને પીછો કર્યો અને કૈલાસ ટેકરીની ગુફામાં પોતાના ઘોડા પર બેસીને તેનો વધ કર્યો.
અને પોકરણને આતંકમાંથી મુક્તિ અપાવી હતી. એકવાર રાણી નેતલદે રામદેવજીને પૂછ્યું કે ગર્ભમાં પુત્ર છે કે પુત્રી. રામદેવજીએ કહ્યું કે પુત્ર છે અને તેનું નામ સાદા રાખવામાં આવશે. રાણીનો સંશય દૂર કરવા માટે તેમણે ગર્ભમાં રહેલા પુત્રને અવાજ આપ્યો અને પુત્રએ પણ જવાબ આપ્યો. સાદ આપ્યો હોવાથી તેનું નામ સાદા રાખવામાં આવ્યું અને આજે પણ રામદેવરાથી 25 કિલોમીટર દૂર સાદા ગામ આવેલું છે. રામદેવ પીરને સમાનતાના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. પછી તે ભલે ઊંચ હોય કે નીચ હોય, અમીર હોય કે ગરીબ હોય, તેઓ બધા મનુષ્યોને સમાન ગણતા. રામદેવ પીરના નોરતા 9 દિવસ સુધી રહે છે, ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ 9મી તિથિ સુધી, કે જેમાં બીજના દિવસે રામદેવ પીરનો જન્મદિવસ મનાવાય છે. રામદેવ પીરની કથા સંભળાય છે, પરચાઓનું ગાન થાય છે, 24 ફરમાન સાંભળવામાં આવે છે. એવા હિંડવા પીર રામદેવ પીર, હિન્દુઓના પીરને આપણે કોટી કોટી નમન કરીએ છીએ. તો આવી રીતે રામદેવ પીરે અનેક પરચાઓ પૂરા પાડ્યા છે કે જે આપણે સાંભળ્યું. હવે આપણે આ રામદેવ પીર નવરાત્રિમાં નિત્ય સાંભળવામાં આવતી કથા સાંભળીએ, રામદેવ પીરની જન્મ કથા સાંભળીએ કે જેનાથી આપણને રામદેવ પીરની નવરાત્રિનું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય. તો બોલીએ રામદેવ પીર મહારાજ કી જય. મધ્યકાલીન સમયમાં ભારત ભૂમિ પર ઘણા રાજાઓ શાસન કરતા. રાજાઓમાં અહંકાર, જાતિવાદ અને અંધશ્રદ્ધા વધી ગઈ હતી. સમાજમાં ભેદભાવનો માહોલ હતો. ગરીબ, અછૂત અને દલિત વર્ગ પર અત્યાચાર થતા હતા. અને એ સમયે ભગવાને નક્કી કર્યું કે એવો અવતાર લેવો જોઈએ કે જે જાતિભેદ દૂર કરે, સત્ય, સમાનતા અને ભક્તિનો માર્ગ બતાવે. રામદેવ પીરનો જન્મ વિક્રમ સંવત 1409 ભાદરવ સુદ બીજના પવિત્ર દિવસે મારવાડ પ્રદેશના રુણીજા ગામે થયો હતો. તેમના પિતા હતા રાજા અજમલજી અને માતા રાણી મેનાદેવી. ઘણા વર્ષો સુધી સંતાન ન થતા તેઓ અત્યંત દુઃખી હતા અને બંને કઠોર તપસ્યા કરીને ભગવાન કૃષ્ણની આરાધના કરી. એક દિવસ સ્વપ્નમાં શ્રી કૃષ્ણે દર્શન આપીને કહ્યું કે હે અજમલ, તું ચિંતા ન કર, તારા ઘરમાં હું જ પુત્ર રૂપે અવતરીશ અને દુઃખી જનને તૃપ્ત કરીશ. થોડી જ વારમાં રાણી મેનાદેવી ગર્ભવતી થયા અને ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે એક દિવ્ય બાળકનો જન્મ થયો. બાળક જન્મતા જ ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયો. રાજમહેલમાં સુગંધિત પવન વહેવા લાગ્યો. ગાયોએ વધારાની દૂધ આપ્યું. મંદિરોના ઘંટ આપમેળે વાગવા લાગ્યા અને લોકોમાં અદ્ભુત આનંદ છવાઈ ગયો. બાળકના મુખ પર અનોખી ક્રાંતિ હતી કે જન્મ સાથે જ તેમણે ભગવાનનું સ્મરણ કરાવ્યું અને તેમનું નામ રાખવામાં આવ્યું રામ. રામદેવ પીર બાળપણથી જ અલૌકિક શક્તિઓ ધરાવતા હતા. એક વખત ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. લોકો ભૂખથી તરસી રહ્યા હતા. ત્યારે રામાપીરે પોતાના ચમત્કારથી અનાજના કોઠાર ભરાવી દીધા અને ગરીબોનું પેટ ભર્યું. રુણીજા ગામની બાજુમાં પાણીની ભારે તંગી હતી. લોકો પાણી માટે તરસતા હતા. રામાપીરે પોતાના ઘોડાને એ સ્થળે રોક્યો કે જ્યાં પાણી ન હતું અને તરત જ જમીનમાંથી પાણીની ધારા ફૂટી નીકળી અને આજે ત્યાંનો રામસાર કુંડ પ્રખ્યાત છે. બાળપણથી જ રામાપીરે અછૂત અને દલિતોને પોતાના ભોજનમાં બેસાડ્યા. સમાજના ઊંચા જાતિના લોકો તેનો વિરોધ કરતા, પરંતુ રામદેવ પીરે કહ્યું કે ભગવાનની નજરે બધા સમાન છે, કોઈ મોટો કે નાનો નથી. અને એ રીતે તેને સમાનતા અને ભાઈચારાનો પાઠ ભણાવ્યો હતો. રામદેવ પીરનો એક પ્રસિદ્ધ ચમત્કાર એ છે કે તેમણે ગરીબો માટે પોતાની રસોઈમાં એટલો ખોરાક બનાવ્યો કે આખું ગામ ખાઈ જતું, છતાં ખોરાક ખૂટતો નહીં અને લોકો કહેતા કે રામદેવ પીર તો જીવતા અન્નપૂર્ણા છે. રામદેવ પીરનો સૌથી મોટો ગુણ હતો ભક્તો પ્રત્યેનો પ્રેમ અને કરુણા. તેઓ દરેકની વાત સાંભળતા અને તરત ઉકેલ લાવતા. કોઈ બીમાર આવે તો હાથ ફેરવી દેતા, કોઈ ગરીબ આવે તો દાન આપી દેતા. તેઓ ક્યારેય જાતિ, ધર્મ કે પંથનો ભેદ રાખતા નહોતા. થોડા જ સમયમાં રામદેવ પીરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ. રાજાઓ, ગરીબો, અછૂતો, હિન્દુઓ, મુસ્લિમો સૌ તેમના ભક્ત બની ગયા.
અને લોકો તેમને કૃષ્ણનો અવતાર પણ કહેવા લાગ્યા. રામદેવ પીર માત્ર 33 વર્ષની વયે જીવન સમાધિ લીધી. ભાદરવા સુદ 11ના દિવસે રુણીજાના ધામમાં સમાધિ લીધી. આજે આ સ્થાનને રુણીજા ધામ અથવા તો રામદેવરા તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં લાખો યાત્રાળુ દર વર્ષે ભક્તિભાવથી હાજરી આપે છે. આમ રામદેવ પીરની જન્મકથા માત્ર ચમત્કારોની વાર્તા નથી, પરંતુ એ માનવતા, ભાઈચારા અને સમાનતાનો સંદેશ છે. તેઓએ સમાજને બતાવ્યું કે સાચો ધર્મ એ માનવ સેવા છે, અને એટલા માટે જ આજે પણ આટલા વર્ષો પછી આપણે રામદેવ પીરને યાદ કરીએ છીએ તો પણ તેઓ હાજરા હજુર થઈ જાય છે. શ્રી હરિ પ્રગટ્યા બીજ દિન આજ, કરવા મંગળ ભક્તોને કાજ. રામદેવ નકલંક અવતારી, કલયુગમાં તમે પરચાધારી. મરુધરામાં રણુજા છે ગામ, ત્યાં વસે સુંદર ઘનશ્યામ. દેવળમાં તારી જ્યોતિ વિરાજે, અનહદ ગેબી નોબત ગાજે. વાણિયાને તમે ડૂબતો તર્યો, ભૈરવને ભૂમિ ભંડાર્યો. યવન પીર રહે મુલતાન, પરીક્ષા કાજ આવ્યા તારે સ્થાન. નમન કરીને લાગ્યા પાય, ધન ધન તમે રણુ જાનારાય. મન મંદિરમાં રહેજો સાથ, શરણ તમારે છે બાળજાણ. શરણ તમારે છે બાળજાણ. તો બોલીએ શ્રી રામદેવ પીર મહારાજ કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રામદેવ પીરની કથા સાંભળી, તેમના નવરાત્રિના મહાત્મ્ય વિશે જાણ્યું, સાંભળ્યું. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે. તો આવી જ રીતે આપણે રામદેવ પીરના 24 ફરમાન, રામદેવ પીર બાવની, રામદેવ પીર ચાલીસાના પાઠ પણ કરીશું. તો આપ સૌ લોકો અમારી સાથે સાંભળજો, પાઠ કરજો, એવી અમે આશા રાખીએ છીએ. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.